રકેબીના સ્ટેન્ડમાં સ્ટીલમાં બેસ્ટ આઇટમ આવી જાય, પ્યોર એસએસ આવશે, જેમાં રકેબી આવી જશે, 8 થી 10 રકેબી સમાઈ જશે. પછી પૂરી મશીન એવા છે જેમાં પૂરી બનશે અને આ બાજુ ઘૂઘરો બનશે. આ પણ એક સરસ આઇટમ છે, હેવી ક્વોલિટીમાં. પછી ગબગોલાની લોટી, રોટલીની લોટી, છરી, પાઉંભાજી પ્લેટ, કિતલી, પછી કટર, ટોપલી, સ્ટીલ વાસણમાં પણ બધી આઇટમ છે. આ ટાઈપના આક, હવાલા, બોટલ, સ્ટીલમાં પણ બધી વેરાયટી છે. પછી ઝેણી છે, આ ટાઈપની સાણચીમાં બધી વેરાયટી આવી ગઈ. સ્ટીલમાં ઝેણીમાં અલગ અલગ સ્પ્રિંગવાળી, સાદી બધી આવી છે. છાશ ઝેરવા, દાળ ઝેરવા બધા માલ છે. એટલે અત્યારે સ્ટીલ વાસણમાં પણ બધી વસ્તુ હાજરમાં છે. પેકિંગના કાગળમાં અલગ અલગ ડિઝાઇન આવી છે. પેકિંગ, ગિફ્ટ પેકિંગ કરવાના કાગળ જે અલગ અલગ કોટનમાં, પ્લાસ્ટિકમાં બધા આવ્યા છે. પછી લિક્વિડ આવ્યું છે, વોશિંગ મશીનનું લિક્વિડ, કપડાં ધોવા માટેનું, 99 રૂપિયામાં ખાલી, જે બેસ્ટ ક્વોલિટી આવશે. ન મજા આવે તો તોડેલું પેકિંગ પાછું. ફિનાઇલમાં પણ સારી વેરાયટી આવી છે, 30 રૂપિયામાં. વાસણનું લિક્વિડ પણ બેસ્ટ આવ્યું છે, 50 રૂપિયામાં. પછી ડોલ્ફિન મસાજર આવ્યા છે, મસાજ કરવા માટેના ડોલ્ફિન મસાજર, જે આમાં 850 વાળા, 950 વાળા, 750 વાળા ઘણી આઈટમ છે, નાની મોટી સાઇઝ, જે હેવી ક્વોલિટી આવશે. ડોલ્ફિન મસાજર